હવે જવાનું છે નૈનીતાલ અને આ ટેમ્પો ટ્રાવેલ અહીંયા મુકાઈ દીધી છે કેમ કે ઉપર ટેમ્પો ટ્રાવેલ અલાઉડ નથી એટલે અમારે અહીંયાથી ઇનોવા કે આવું કંઈ પણ કરવું પડશે તો અહીંયાથી કોઈ પણ ગાડી કરી લેશું અને ઉપર નૈનીતાલ જશું તો ચલો પહેલાં ગાડી બુક કરાવે છે આ લોકો જો ગાડી બુક કરાવે છે આ લોકો અને પછી નીકળીએ ઉપર નૈનીતાલ માટે તો બ્લોગને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને બહુ જ મજા આવશે તો ગાઈઝ આપણે આ ગાડી કરી દીધી છે આ જો બધા મસ્ત બેસી ગયા છે પાછળ ગીચો ગીચ છે થોડુંક બરાબર છે તમે રસ્તા બતાવજો આ નૈનીતાલનો ગેટ આવી ગયો છે ઉપર ગાડી અલાઉડ નથી કરી એટલે તમને રોડ બતાવો રોડની મજા લેજો ગાઈઝ અહીંયાના ઘર જો એકદમ એ છે જો આખા પતરાવાળા છે અને આખું અહીંયા જો કેવું બનાવ્યું છે તમે બધું જ બતાવો આ બ્લોગમાં એન્ડ સુધી બની રહ્યો જો ગાઈઝ આ છે ને સિટી છે અને નૈનીતાલ પ્રોપર સિટી છે કેટલું મસ્ત છે જો હલકી હલકી ઠંડી અને એટલી મજા આવે છે ને જો બરફ દિખેગા બરફ નહીં દિખેગા આ ઘર જો કેટલા મસ્ત એકદમ ઓલ્ડ વાળા ઘર છે જો મજા આવી જાય યાર રહેવાની મજા એકદમ आ जाओ गाइस गाड़ी की तो पार्किंग करी है भैया मौसम बहुत खराब है यहाँ पे 5 दिन की बारिश बताई है 5 दिन की बारिश बताई है जी भैया अच्छा इधर सामने कुछ दिख ही नहीं रहा इसके लिए पहाड़ ही नहीं दिख रहे हाँ सर यहाँ पे ना फॉग आया था जैसे बारिश होती है यहाँ पे फॉग लग जाता है पहले अच्छा थोड़ा धीरे धीरे बोलो सबको समझ में आए ऐसा बहुत फास्ट बोल देते हो जो कहीं देखा तू नहीं गाइस जो सामने અહીંયા છે ને ફોગ થઈ ગયું છે પૂરું કેમ કે 5 દિવસની આગાહી છે એટલે આપણે જઈએ છે ને આ રસ્તા પરથી હનુમાનગઢી ટેમ્પલ પર 1950માં નીમ કરોલી બાબા જે છે ને તો એમને દર્શન આપેલા હતા હનુમાન દાદાએ તો આપણે એ મંદિરે જઈએ છીએ તો ચલો તમને એ મંદિર બતાવું ને તમને દર્શન કરાવું તો બધા કમેન્ટમાં લખજો જય શ્રી રામ ગાઈઝ આ મંદિરનો ગેટ છે અહીંયાથી અંદર જવાનું છે આપણે તમે ઉપર જઈને બતાવું દર્શન કરાવો અગર પોસિબલ તો તમને દર્શન કરાવી જય હનુમાન દાદા ગાઈઝ મસ્ત તમને દર્શન કરાવી દીધા છે તો આ વ્લોગ જોવાની મજા આવી ને તો લાઈક સબસ્ક્રાઈબ ફોલો બધું કરતા આવજો બાકી મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય ખાવાનું પીવાનું આ જ છે હાર્દિકની લાઈફ તો બોલો ગણપતિ બાપ્પા જય જય શ્રી રામ શ્રી